તો જય શ્રી કૃષ્ણ મિત્રો. આજ તો જો મારા મમ્મી આવી ગયા તા કાલે, એટલે હવે મારે નિરાત કામની તો નિરાત છોકરા રાખે ને એટલે હું ફ્રી રહું એમ. હું રોટલી બનાવું છું. ધ્રુવીને બાલ મંદિર થી મારા મમ્મી લઈ આવ્યા હે, અને આરે મારી બેનની ભાણકી આવી છે, બીજા નંબરની મારી બેન હે ને એની ભાણકી હે. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે અમે બેસી ગયા તા જમવા. તે ઉમેશ મેં પૂછ્યું, મેં કીધું આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો? એ કે હા, એ કે તને એ કે માથામાં વાગી ગયું હતું ને એટલે તારે હે ને મગજ થોડોક ઓછો થઈ ગયો, એ કે દવાખાને લઈ જવી જોઈશે કે જોજે કે મને ન ભૂલી જતી. હવે એવું થતું છે તો મારી જેમ કોણ કોણ ભૂલી ગયું હતું કે આજ શ્રાવણ મહિનો ચાલુ થયો હે, તો કોમેન્ટમાં કહી દેજો જરાક. અને અમે બધા જો જમતા હતા બેઠા બેઠા, જયભાઈ રમે હે મસ્ત. અને સાંજે જો મસ્ત ઊંઘ કરીને ઉઠી ને તમારી મમ્મી કપડાં હાંકેલતી હતી અને જયભાઈ રમતા હતા. તો મમ્મી હોય ને એટલે નિરાત હોય. આપણે તો શું કેવું તમારું બધાનું? મમ્મી હોય ને એટલે એટલી નિરાત હોય ને, કઈ કામની ચિંતા જ ન હોય. એ મસ્ત હોય ને ઉઠવાનું, નકર તો બપોરે હોવાય ન દેજે એક ભાઈ અમારે. સારું, હાલો તો મળશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ બધાને.